સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર સોલ્યુશન જોવાના છીએ 1 થી 24 એમસીક્યુ નું ફટાફટ આપણે જોઈએ 1 થી 24 એમસીક્યુ જે પહેલો એમસીક્યુ છે એવો છે કે ગુસ્સા 96 કે તમને ગુસ્સા આપેલો છે 96 કે બરાબર છે 96 કે આપણે આખું સોલ્યુશન જોશું એ 4 આપેલો છે બરાબર અને લસા તમને 96 કે 96 આપેલો છે તો કે ની કિંમત શોધો તમને ખબર છે કે આ બેનો ગુણાકાર કરું તો એ બેનો ગુણાકાર જે છે એ કેટલો થશે તો કે 4 × 96 અને આ કિંમત તમારી એ ની હોય આ કિંમત તમારી કોની હોય બી ની હોય તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ 96 × કે બરાબર શું થવાનું છે તો કે 96 ગુણાકારમાં 4 96 નીચે આવે તો કે બરાબર 96 ગુણાકારમાં 4 છેદમાં 96 તો આ કેટલા આવશે 101 101 × 4 એટલે કેટલા આવશે 404 તો પહેલાનો આન્સર શું આવશે 404 નંબર 2 તમને શું કીધું છે એક બહુપદી આપેલી છે 6x² -3 -7x રાઈટ આના શૂન્ય તમને એવું કીધું છે કે આલ્ફા અને બીટા હોય તો 1/α 1/β બરાબર ખાલી જગ્યા તમને ખબર છે કે આનો ક્રોસ મલ્ટીપ્લાય કરું તો શું આવશે તો કે બીટા પ્લસ આલ્ફા ના છેદમાં આલ્ફા બીટા એટલે કે -b/a c/a એટલે શું આવશે -b/c તમને ખબર છે કે -b એટલે -7 અને c એટલે તમને ખબર હોય જોઈએ કે ભાઈ b એટલે કોણ તો કે b એટલે આવશે -7 અને c એટલે કોણ -3 અને પ્રમાણિત સ્વરૂપમાં તમારે ફેરવવું પડે પહેલા તો આ રીતે તો એ ખબર હોય છે કે માઇનસ માઇનસ પ્લસ ને માઇનસ તો માઇનસ શું આવશે 7/3 પ્રશ્ન નંબર 3 પ્રશ્ન 3 બહુ જ સરળ છે આપણે ઘણીવાર શીખવાડેલો છે કે ભાઈ આપણે સરવાળો કરી દઈએ 27x + 63y = 45 અને 63x + 27y = 135 આનો સરવાળો કેટલો થાય 6 3 10 8 ને 90x + 90y બરાબર 180 તો x + y બરાબર 90 દુ એટલે જવાબ કેટલો આવશે 2 આવશે 4 નંબરમાં સમીકરણનો અવયવ છે 81 હોય d બરાબર 81 d બરાબર કેટલો આપને આપેલો છે 81 b² - 4ac b² - 4ac બરાબર 81 તો b નો વર્ગ એટલે 5 નો વર્ગ કેટલો થવાનો છે 25 4 એની કિંમત આપેલી છે 2 અને પેલી આપેલી છે માઈનસ કે બરાબર કેટલો આપ્યો 81 તો 25 માઈનસ માઈનસ પ્લસ 4 દુ 8 કે 81 તો 8 કે બરાબર 81 - 25 આ 5 તો કેટલા આવશે 6 તો 8 કે એનો મતલબ એવો થયો કે k બરાબર કેટલા થઈ ગયા તો કે k બરાબર 7 × 8 = 56 તો k કેટલો આવશે 7 k કેટલો આવશે k બરાબર 7 આવશે નંબર 5 વિધાન p પ્રથમ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો અયુગ્મનો સરવાળો હંમેશા તમને ખબર જ છે n² જ થાય કેમ 1 + 3 અને યુગ્મનો સરવાળો શું આવશે nn + 1 કેમ કે n² + n થાય આગળ પાછળ ચાલે તો તમારો ઓપ્શન શું આવશે જવાબમાં c આવશે જવાબમાં શું આવશે c વિધાન p અને q બંને સાચા છઠ્ઠો સમલંબ ચતુષ્કોણ બરાબર આપણે ઘણીવાર શીખવાડેલો છે કે સમલંબ ચતુષ્કોણ કોઈ પણ હોય યાદ લઈ લેવાનો PQRS PQ અને R અને S અને આ એના જોડી દેવાના બિંદુઓ આ બિંદુ એમાં જોડાય છે O થી જોડે છે રાઈટ OP6 OP6 OQ8 OQ9 અને OR8 તો તમને ખબર જ છે કે આમ જ આવે OP/OR બરાબર OQ/OS એટલે કે 6/8 9/OS ઉપર જાય તો OS બરાબર 9 8 6 3 દુ 6 સોરી 3 દુ 6 3 તેરીને 9 2 4 8 4 તેરીને કેટલો આવશે 12 ચલો પ્રશ્ન નંબર 7 તમને ખબર છે સાતમો શું કહે છે ઉગમ બિંદુથી અંતર 36 15 36 નો વર્ગ રાઈટ 36 નો વર્ગ અને 15 નો વર્ગ તમને આગળ ખબર જ છે કે આ 36 નો વર્ગ કેટલો થાય એ ચેક કરી લેજો બરાબર છે 15 નો 225 થાય 15 નો 36 × 36 કરી નાખો 36 × 36 રાઈટ આપણે જોઈ લઈએ આનો 0 6 × 18 વધી આવી 1 3 × 9 ને 1 10 66 36 વધી આવી 3 6 × 18 18 ને 2 10 ને 21
તો 6 9 12 96, રાઈટ, 12 96 અને 225, એનો મતલબ આ કેટલો થશે 11 વધી આવી 1 10 ને 12 2 ને 2 4 15 21 15 21 કોનું વર્ગમૂળ છે 39 નું. કોનું છે 39 નું. હવે તમને 8 નંબરનો ક્વેશ્ચન ખબર છે. 8 નંબરનો ક્વેશ્ચન શું થાય તો કે 10² - x², 10² - x² બરાબર શું આવશે -1. કેમ? સૂત્ર છે sec² - tan² બરાબર 1. એટલે આનો જવાબ શું આવશે -1. 9 નંબર ચતુષ્કોણ પરિઘ છે. હવે આ ચતુષ્કોણ તમારે આ રીતે લઈ લો તો પણ ચાલી જાય, આમને સમજવા માટે. ABCD તો તમને ખબર છે AB બરાબર કેટલો છે 6, BC બરાબર કેટલો છે 8, CD બરાબર કેટલો છે 5, AD આપણે શોધવાનું છે. તમને ખબર છે પરિઘ હોય તો સામસામેની બાજુનો સરવાળો, તો AB + DC બરાબર AD + BC, AD + BC. તો 6 + 5 8 + AD, તો 6 ને 5 11, 11 માંથી 8 જાય તો AD બરાબર કેટલો આવશે 3. તો આનો જવાબ કેટલો આવશે 3. 10 નંબરનો એક ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે, એટલે તમારે ઘડિયાળ લઈ લો તો મિનિટ કાંટાની લંબાઈ કેટલી છે 14 છે. 5 મિનિટ પછી એટલે ખૂણો કેટલો બનશે 30. તમને ખબર છે 360 × 60 કરી નાખો 1/5, 60 36 6 55 કેટલો આવશે 30. તો કેટલું ક્ષેત્રફળ આવે πr² θ ના છેદમાં 360. પાઈ ની કિંમત 22 ના છેદમાં 7, r ની કિંમત કેટલી આપણને આપેલ છે 14 અને 14, થીટા કેટલો આપેલો છે 30, થીટા કેટલો આપણે આપેલો છે 30 છેદમાં 360. 0 0 કટ 12 તેરી 36, 7 દુ 14, 2 6 12, 2 સત્તા 14, રાઈટ, 2 તેરી, તો 154 ના છેદમાં 3. જવાબ શું આવશે 154 ના છેદમાં 3. ચલો પ્રશ્ન 10. પ્રશ્ન 10 શું કહે છે? પ્રશ્ન 10 ની સોરી પ્રશ્ન 11. પ્રશ્ન 11 એવું કહે છે કે ભાઈ ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:2. હવે ગોલકની સપાટી ક્ષેત્રફળ એટલે શું થાય πr² πr² 1:2, એટલે એનો મતલબ ઇમ્પ્લાઇઝ r1/r2 થયો 1/√2. ઘનફળમાં શું આવશે ઘન આવશે, ઘનફળમાં શું આવશે ઘન, એટલે 2√2. જવાબ શું આવે તમારો તો કે 1:2√2. 12 નંબરમાં શું આવે તો કે z - m. તમને ખબર છે ઘણી વાર આવી ગયો આપણા પેલામાં. કઈ રીતે આવે તો કે z બરાબર 3m - 2x બાર. હવે આપણે આ સાઈડ -m લઈએ તો અહીંયા -m, તો એનો મતલબ શું થઈ ગયો 2m - 2x બાર, એટલે કોમન કોણ નીકળે 2. 13 નંબરનો p ઓફ a બરાબર 0.8 નો વર્ગ, p ઓફ a બરાબર 0.8 નો વર્ગ ને p ઓફ a બાર બરાબર 0.2 નો વર્ગ થાય. વિધાન કેવું આવે ખોટું, કેમ કે આ 0.64, આ 0.04, 0.68 1 થતું નથી, એટલે વિધાન 13 ખોટું આવશે. 14 નંબર સમીકરણ યુગ્મનો આલેખ સમાંતર રેખા મળે. હવે જો આ સમીકરણ x + 2y - 4 એને = 4 કરી નાખું, અને અહીંયા પણ 2x + 4y બરાબર 12 કરી નાખું. 2 કોમન, x + 2y 6 દુ 12, તો આ સમાન આવે, અલગ અલગ આવે, વિધાન કેવું આવશે ખરું આવશે. 15 નંબર x² + 3x, x² + 3x + 1 બરાબર x - 2 નો વર્ગ દ્વિઘાત સમીકરણ છે. હવે તમને ખબર પડી જાય x² - 4x + 4 જતું રહ્યું તો દ્વિઘાત સમીકરણ નથી, એટલે વિધાન કેવું આવે ખોટું. પછી એક છેલ્લો પ્રશ્ન આપણે ઘણીવાર સમજાવ્યો છે કે 3 અને -4 નું y અક્ષ થી લંબ અંતર, તો y અક્ષ થી લંબ અંતર જવાબ શું આવે x આમ આવે 3, તો વિધાન કેવું આવશે ખરું, એટલે 16 નંબરનું વિધાન આવશે ખરું. 17 નંબરના દાખલા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh બરાબર કુલ શું થાય 2πr કૌંસમાં h + r. 2πr કેન્સલ, આ ઉપર જાય તો અહીંયા શું આવે 3h બરાબર h + r, આ સાઈડ જાય તો શું આવશે 2h બરાબર r. આ સંબંધ થઈ જાય કે ત્રિજ્યા છે ઊંચાઈ કરતા 2 ગણી થાય, રાઈટ. પ્રશ્ન 18 તમને અહીંયા z + m બરાબર 40 આપ્યા, z - m બરાબર કેટલા આપેલા છે 4, કેન્સલ, 2z બરાબર 44, તો z 22, તો m બરાબર કેટલો થવાનો છે 18. z બરાબર 3m - 2x બાર, તો 2x બાર બરાબર શું થવાનું છે 3m - z. હવે m 18 તેરીને કેટલા થાય 54 અને 22, 54 ને 22 એટલે કેટલા આવશે 32,
2x બાર, તો x બાર કેટલો આવશે 16. તમારો જવાબ કેટલો આવવો જોઈએ 16. 19 નંબર. PQR અવિભાજ્ય પૂર્ણાંક હોય તો લસા, તમને ખબર હોવી જોઈએ PQR જ થાય. શું થાય? PQR. અને 20 નંબર 6x² - 13x + m = 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય. આપણે બહુ બધી વાર કરાયો આલ્ફા ને 1/α, રાઈટ, બરાબર c/a કેન્સલ એટલે 1 c/a. તો c નું મૂલ્ય કેટલું છે m, તો m/6 બરાબર 1, તો m બરાબર કોણ આવશે 6 આવશે. તો ખાસ યાદ રાખજો. 21 નંબરનું જોડકું, 21 નંબરના જોડકાની અંદર પહેલામાં શું આવશે x³ + x², એના શૂન્ય આવશે 2 અને x³ - x ના આવશે 3. આ તો મેં ઘણી વાર કરાવ્યો તમને. આના કઈ રીતે આવશે x² કોમન, x + 1 બરાબર 0, x બરાબર 0, x બરાબર -1. પ્રશ્ન નંબર 23, 10 × cos, 10 × cos, 10 એટલે કોણ? તો કે sin/cos, અને આ શું આવશે cos કેન્સલ એટલે જવાબ શું આવશે પહેલામાં sin θ, અને બીજું છે cos² - sin², તો આ cos² એમને એમ, sin² શું થાય 1 - પ્લસ cos², એટલે તમારો ઓપ્શન શું આવે 2 cos² - 1. તો બીજામાં શું આવશે a આવશે અને પહેલામાં શું આવશે c આવશે, રાઈટ. તો આમાં 2 આવશે અને આમાં કેટલો આવશે 3. તો